મોલમાં જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદના જાણીતા મોલના ચેન્જિંગ રૂમમાં સગીરાનો વિડીયો બનાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે। મળતી વિગત પ્રમાણે રવિ પ્રજાપતિ નામનો યુવક સગીરાનો વિડીયો ઉતારી રહ્યો હતો। જો કે સગીરાએ સતર્ક થઈને ઘટના અંગેની જાણ થતા તેના વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે આ યુવકને દબોચી લીધો હતો। મહત્વનું છે કે ધરપકડ બાદ પોલીસે યુવકનો મોબાઈલ ચકાસતા તેમાંથી સગીરાના કપડાં બદલતા 4 વિડીયો પણ મળી આવ્યા હતા। સમગ્ર મામલે વસ્તાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દિવાળીમાં મોલમાં ખરીદી કરવા માટે જતી યુવતીઓ અને મહિલાઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। શહેરના એસજી હાઈવે પર જે પેલેડિયમ મોલ આવેલો છે, જ્યાં મેક્સનો શોરૂમ આવેલો છે, આ શોરૂમની અંદર એક સગીરા છે તે ચેન્જિંગ રૂમની અંદર ટ્રાયલ માટે ગઈ હતી અને તે દરમિયાન એક યુવક છે તેણે તેના વિડીયો બનાવી લીધા હતા। જો કે સગીરાની સતર્કતાને કારણે આખો મામલો સામે આવ્યો હતો। આ યુવક છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। આ જે રૂમ છે આપ જોઈ શકો છો, આ રૂમની નીચેની જે સ્પેસ છે, જે જગ્યા છે, ત્યાંથી તેણે એક મોબાઈલ મૂક્યો હતો અને તે મોબાઈલ મારફતે તેણે વિડીયો બનાવ્યા હતા। લગભગ 4 જેટલા વિડીયો બનાવ્યા હતા અને આખરે આ સગીરાને જ્યારે ખબર પડી હતી ત્યારે તેણે તરત જ મોબાઈલ લઈ લીધો હતો અને તેના માતા પિતાને આ બાબતની જાણ કરી હતી અને સમગ્ર મામલો છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। ત્યારબાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપીને જ્યારે ઝડપીને તપાસ કરવામાં આવી હતી ત્યારે તેના જે મોબાઈલ છે તે મોબાઈલમાંથી 4 વિડીયો મળી આવ્યા હતા। હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીની ધરપકડ કરીને આગળની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। પરંતુ હવે જ્યારે દિવાળીનો તહેવાર નજીક છે અને લોકો જ્યારે મોલમાં ખરીદી કરવા માટે જતા હોય છે ત્યારે તેઓના માટે પણ એક આ સતર્ક અને ચેતવણીરૂપ કહી શકાય, ત્યારે મહિલાઓએ પણ સતર્ક રહેવાની જરૂર છે। જે ભોગ બનનાર દીકરી છે એ એના માતા પિતા સાથે પેલેડિયમ મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા। એ દરમિયાનમાં એમણે કપડાની ખરીદી કરી અને ચેન્જિંગ રૂમમાં એને ટ્રાયલ લેવા માટે ગયા હતા। તો એ દરમિયાન ચેન્જિંગ રૂમ તો મેલ ફિમેલના અલગ છે, પણ ઇન્ટરનલી એમનો અવાજ જઈ શકે એ ટાઈપનું કનેક્ટિવિટી હોય છે। તો એમાં બાજુના જે ચેન્જિંગ રૂમની અંદર આરોપી જે છે એ હાજર હતો। તો એણે બાજુના ચેન્જિંગ રૂમની અંદર અવાજ સાંભળ્યો અને એનો ફોન એણે નીચેથી જે થોડી જગ્યા હોય છે એમાંથી ફોન મૂકી અને ભોગ બનનારના વિડીયો લીધેલા હોય એ પ્રકારની ફરિયાદ રજીસ્ટર થયેલી છે। જેમાં દીકરીને ખબર પડતા કે આવી રીતે ફોન છે એનો વિડીયો ઉતરી રહ્યો છે એટલે એણે તાત્કાલિક એ ફોન લઈ લીધો અને બહાર આવી અને એના મમ્મી પપ્પા ત્યાં હાજર હતા એને જણાવ્યું। એટલે એના મમ્મી પપ્પાએ એક્ટિવલી એ જે છોકરો છે એ બહાર આવી અને એનો ફોન એને લેવો હતો એના માટે આવ્યો અને એણે જણાવ્યું કે ભાઈ મારાથી ભૂલમાં પડી ગયો છે એ રીતે, પણ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કયા કારણોસર આવી રીતે વિડીયો ઉતારવામાં આવ્યા। અને એની અંદર અમને 4 વિડીયો મળ્યા છે કે જે વિડીયોમાં દીકરીના ચેન્જિંગ રૂમના વિડીયો હોઈ શકે। તો એ બાબતે ફરિયાદ રજીસ્ટર થઈ છે અને આગળ તપાસ ચાલુ છે અને આની અંદર જે આરોપી છે આરોપીની અમે ધરપકડ કરેલી છે।